અમૃત બાપાની જય, બોલો ચોટીલાના ચામુંડ માત કી જય। અમે વડોદરી ગામ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર થી આવીએ છીએ। મારા પપ્પાને કેન્સરની ગાંઠ હતી। સૌ પહેલા રિપોર્ટ કરાવ્યા, 6 રિપોર્ટમાં ઇન્ફેક્શનની ગાંઠ આવી અને એનું ઓપરેશન કરાવ્યું। 20 દિવસ પછી એ ગાંઠ ફરી થઈ અને ફરી 20 દિવસ પછી રિપોર્ટ કરાવ્યો તો એનો રિપોર્ટ કેન્સરનો આવ્યો। તો પછી અમે ત્યારે વિડીયો જોતા હતા માતાજીના, તો તે ટાઈમે મેં માતાજીની બાધા રાખી કે માતાજી મારા પપ્પાને ગાંઠ સારી થઈ જશે તો હું તમારા ત્યાં દર્શને લઈને આવીશ। અને 10 દિવસમાં રિઝલ્ટ મળી ગયું। 5 દિવસ થઈ અને 10 દિવસ ઘરે આવ્યા અને ડ્રેસિંગ હું જાતે ઘરે જ કરું છું। તો મેં ખોલીને જોયું તો 10મા દિવસે તે ગાંઠ એકદમ 5 mm થઈ ગઈ હતી, 57 mm થી। એ મારી માં ખડોલવાળી મેલડીની દયાથી મારી। તો માં તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું, માં તમારા આશીર્વાદ લેવા આવ્યો છું। કઈ ભૂલચૂક થઈ હોય તો માં કહેજો। મેલડી ગોતજો। હા માં તમે જે રસ્તો બતાવો એ ખરો માં। તમારી પેઢીમાં આજનું દુઃખ નથી। હા માં ખરું ખરું 45 થી 46 વર્ષ થયા। ખરું માં 45 46 વર્ષથી તમે દુઃખી છો, આજનું દુઃખ નથી। હા માં હા મેલડીનો દીવો મળતો નથી, મેલડી પૂજાતી નથી અને મેલડીના મનમાં જે વાત પડી હોય ને એ પૂરી થતી। ખરું માં ખરું, એટલે તમે દુઃખી થાવ છો। ખરું માં, લાખો કરોડો ગુના થયો તો માં માફ કરો માં। ભલે આવી માં મળતી હોય તો કોણ ના અપનાવે માં। અત્યાર સુધી તો અંજાન હતા, અત્યાર સુધી તો નતા જાણતા, પણ જાણ્યા પછી ના લે એ માણસ મૂર્ખો કહેવાય માં। એમના ખોળામાં રમવા રાજી છીએ માં અમે આવતા હોય તો મેલડીનો દીવો કરજો। હા માં મંગળવારે મેલડીનો દીવો કરજો હા માં અને સુખડીને શ્રીફળ આપજો। હા માં તમને લાગે કે ચોખા હાલવા છે તો ચોખા ખવડાવજો, હા માં લાપસી આલવી છે તો લાપસી ખવડાવજો। હા માં મેલડીને બેસાડો, એનો દીવો આપો। સવારમાં 8 વાગે, મંગળવારે સવારે 8 વાગે મેલડીને દીવો આપો। હા માં